નમસ્કાર. ગામના લીલાછમ ખેતરોથી લઈને શહેરની ભરછક ગલીઓ સુધી લોકો પોતાનું ગુજરાન ચલાવવા શું નથી કરતા. ચાલો આપણે સાથે મળીને કામની આ બે અલગ અલગ દુનિયાની સફર કરીએ. ક્યારેય વિચાર્યું છે કે આપણી થાળીમાં જે રોટલી કે ભાત આવે છે એ ખરેખર ક્યાંથી આવે છે? આ સવાલ ભલે સાદો લાગે, પણ એનો જવાબ આપણને ગામડા અને શહેરોની આખી અર્થવ્યવસ્થા સાથે જોડી દે છે. આમ બધી બાબતો પાછળ એક શબ્દ છે: જીવન નિર્વાહ. સાવ સરળ ભાષામાં કહીએ તો જીવન નિર્વાહ એટલે આપણા જીવનની મૂળભૂત જરૂરિયાતો, જેમ કે ખોરાક, પાણી અને ઘર. એને પૂરી કરવા માટે જે પણ કામ કે મહેનત આપણે કરીએ છીએ એ. તો ચાલો જોઈએ કે ગામડા અને શહેરોમાં આ કેવું હોય છે. ચાલો આપણી આ સફરની શરૂઆત ગામડાથી કરીએ, જ્યાં મોટાભાગના લોકોની જિંદગી સીધી જ જમીન સાથે જોડાયેલી છે. મોટાભાગના ગામડાઓમાં જીવનનું કેન્દ્ર જમીન જ હોય છે. મતલબ કે અહીંની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી છે અને લોકોની રોજીરોટી સીધી રીતે જમીન સાથે જ જોડાયેલી છે. પણ ગામડામાં દરેકની પરિસ્થિતિ એકસરખી નથી હોતી. અહીં એક મોટો તફાવત છે. એક બાજુ સલમાન જેવા ખેડૂતો છે, જેમની પાસે પોતાની જમીન છે અને તેઓ પાક વેચીને કમાય છે. અને બીજી બાજુ છે મધુભાઈ જેવા લાખો લોકો, જેઓ ખેતમજૂર છે. મતલબ કે તેઓ બીજાના ખેતરમાં રોજની મજૂરી પર નિર્ભર છે. અને આના કારણે જ ખેતમજૂરો માટે એક બહુ મોટો પડકાર ઊભો થાય છે. જરા વિચારો, જ્યારે ખેતીનું કામ જ ન હોય ત્યારે શું? કારણ કે ખેતી કંઈ આખું વર્ષ નથી ચાલતી. જોઈએ તો ખેતીનું જે આખું ચક્ર છે એ આ સમસ્યાને બરાબર સમજાવે છે. વાવણી, નિંદામણ, લણણી, આ બધા કામ વર્ષના અમુક મહિનાઓ પૂરતા જ હોય છે. અને બાકીના સમયમાં ખેતરો ખાલી અને કામ બંધ. તો પછી સવાલ એ થાય છે કે જે મહિનાઓમાં કોઈ કામ નથી, એ મહિનાઓમાં આ ખેતમજૂરો શું કરતા હશે? એમનું ઘર કેવી રીતે ચાલતું હશે? સાચું કહું તો એમની પાસે વિકલ્પો બહુ ઓછા અને મુશ્કેલ હોય છે. પહેલો રસ્તો જમીનદારો પાસેથી ઊંચા વ્યાજે દેવું કરવું, જે તેમને ગરીબીના ચક્રમાં વધુને વધુ ઊંડા ઉતારે છે. બીજો રસ્તો કામની શોધમાં આસપાસના ગામોમાં ભટકવું. અને ઘણા લોકો માટે છેલ્લો રસ્તો એક જ બચે છે: પોતાનું ગામ છોડીને શહેરની વાટ પકડવાનો. અને આ જ મજબૂરી અને આશા ઘણા લોકોને શહેર તરફ દોરી જાય છે. તો ચાલો હવે ગામડાની વાસ્તવિકતામાંથી નીકળીને શહેરના પડકારો અને તકોની દુનિયામાં જઈએ. શહેર અહીંનું દૃશ્ય ગામડાથી એકદમ મજા અલગ છે. જીવનની ગતિ કેટલી તેજ છે, ચારે બાજુ ભીડ, અને હા, તકો પણ દેખાય છે. પણ જેટલી તકો એટલા જ નવા પડકારો. આ આંકડો જરા ધ્યાનથી જુઓ: 12%. આનો મતલબ એ છે કે શહેરમાં કામ કરતા દર 100 લોકોમાંથી 12 લોકો એ છે જે રસ્તા પર, ફૂટપાથ પર પોતાનો નાનો મોટો વ્યવસાય ચલાવે છે. આ એ જ લોકો છે જેમને આપણે રોજ જોઈએ છીએ: ફેરિયાઓ, લારીવાળા. તો આ લોકોનું જીવન કેવું હોય છે? એમની સવાર શરૂ થાય છે સામાન ખરીદવાથી. પછી આખો દિવસ જગ્યા શોધવાની અને સાચવવાની મથામણ અને ગ્રાહકોની રાહ. અહીં કોઈ સિક્યોરિટી નથી, કોઈ નિશ્ચિતતા નથી. સાચું તો એ છે કે દરરોજ એક નવો સંઘર્ષ છે. શહેરમાં પણ કામના બે અલગ અલગ ચહેરા જોવા મળે છે. એક તરફ જયસિંહ જેવા દૈનિક મજૂરો છે, જેમને રોજ સવારે કામ શોધવા નીકળવું પડે છે, જેમની આવક અને કામ બંને અનિશ્ચિત છે. અને બીજી તરફ છે નીલામબેન જેવા કાયમી કર્મચારીઓ, જેમને એક નિશ્ચિત માસિક પગાર, રજાઓ અને બીજા લાભો મળે છે. ફેક્ટરી જેવી જગ્યાઓ નીલામબેન જેવા હજારો કામદારોને એક પ્રકારની સ્થિરતા આપે છે. અહીં કામના કલાકો નક્કી હોય, રોજગાર સુરક્ષિત હોય, જે શહેરની ભાગદોડભરી જિંદગીમાં એક મોટી રાહત ગણાય. તો આપણે ગામડાની જિંદગી પણ જોઈ અને શહેરની પણ. હવે ચાલો આ બંને દુનિયાને સાથે મૂકીને જોઈએ કે આખરે મુખ્ય તફાવત અને સમાનતા શું છે. આ સરખામણી એકદમ સ્પષ્ટ છે. ગામડામાં જીવન સમુદાય અને જમીન સાથે જોડાયેલું છે, પણ કામ મોસમી છે અને દેવાનો પડકાર મોટો છે. જ્યારે શહેરમાં તકો ઘણી બધી છે, પણ તેની સાથે સુરક્ષાનો અભાવ અને ગળાકાપ સ્પર્ધા પણ છે. પણ આટલા બધા તફાવત હોવા છતાં એક વાત તો એકદમ સરખી છે. ભલે કોઈ ગામના ખેતરમાં કામ કરતું હોય કે શહેરની શેરીમાં, દરેકનો હેતુ એક જ છે: પોતાના માટે અને પોતાના પરિવાર માટે એક સુરક્ષિત જીવન બનાવવું. પણ આ વાર્તા અહીં પૂરી નથી થતી. જેમ જેમ ટેકનોલોજી ખેતરો અને ફેક્ટરીઓ બંનેને બદલી રહી છે,
ત્યારે કામનું ભવિષ્ય કેવું હશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.